राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળામાં નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. श्री राम जय राम श्री રામ જય રામ. રાજપીપળાના નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે તાજેતરમાં રાજપીપળાની જનરલ હોસ્પિટલ તથા GMERS મેડિકલ કોલેજ ખાતે નવી બ્લડ સેન્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના નાગરિકો માટે બ્લડ સેન્ટરની આ નવી સુવિધા એક મહત્ત્વપૂર્ણ ભેટ સ્વરૂપે છે. અગાઉ નગરજનોને રક્તની અછતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવે સ્થિતિમાં સુધારો થયો છે. રાજપીપળા જનરલ હોસ્પિટલમાં પહેલાં માત્ર 80 બેડ હતા. હોસ્પિટલમાં આજે 300 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સાથે જ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના આરોગ્ય સ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. એની સાથે જ બ્લડ સેન્ટરની સુવિધા જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડૉક્ટર દર્શનાબેન દેશમુખે ઉમેર્યું કે બ્લડ સેન્ટર ઊભું કરવું એક મોટી સફળતા છે, પરંતુ બ્લડ ડોનેશન માટે લોકજાગૃતિ ઊભી કરવી એ પણ એટલી જ જરૂરી બાબત છે. જિલ્લાના જીનેટિક સિકલ સેલ જેવા દર્દીઓને આ સુવિધા ખૂબ જ લાભદાયી સાબિત થશે. ઉદ્ઘાટન સમયે ડૉક્ટર દર્શનાબેને બ્લડ સેન્ટરના વિવિધ રૂમો જેમ કે ડોનર રૂમ, કાઉન્સેલિંગ રૂમ, રિફ્રેશમેન્ટ રૂમ તથા પરીક્ષણ રૂમની મુલાકાત લઈને તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે GMERS મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર અવનીશ દવેએ જણાવ્યું હતું કે રાજપીપળામાં મેડિકલ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે અને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે પેશન્ટ કેર વધારવા માટે અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. ઉદ્ઘાટનના અવસરે તબીબી અને મેડિકલ સ્ટાફ દ્વારા રક્તદાન કરી બ્લડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. બ્લડ સેન્ટરના ઉદ્ઘાટન બાદ તબીબો અને સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના કોર્પોરેટર પાર્થ જોશી અને તેમની ધર્મપત્ની શ્રીમતી મનાલી જોશીએ પણ રક્તદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મનાલી જોશી પણ આ સંસ્થાનો એક ભાગ છે. આ પ્રસંગે મેડિકલ કોલેજના તબીબ અધિક્ષક ડૉક્ટર મનીષ મહેતા, વાઇસ ડીન ડૉક્ટર વિલાસ ખંડારે, CDMO ડૉક્ટર હરેશ કોઠારી, પેથોલોજી વિભાગના વડા ડૉક્ટર નયન કોટિયા સહિત બ્લડ સેન્ટરના તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय राम श्री राम जय